નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં જે 2.2 નો પહેલો દાખલો કમ્પ્લીટ કર્યો હતો એ દાખલો કોના પર ડિપેન્ડ છે? તો એ શાંત ગણ, અનંત ગણ અને ખાલી ગણ, જે એના આપણે ટોપિક કાલે જોયા હતા. થોડુંક રિવાઇઝ કરી જઈએ. સૌથી પહેલાં ખાલી ગણ. ખાલી ગણ એટલે શું? તો કે જે ગણમાં એક પણ ઘટક ના હોય તેને શું કહેવાય? ખાલી ગણ કહીશું. બરાબર. પછી તો કે આપણે બીજું જોયું હતું શાંત ગણ. તો કે જે ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય, ગણી શકાય ઘટકોને, તેવા ગણને આપણે શાંત ગણ કીધું છે. બરાબર. અને હવે પછી જોશું આપણે અનંત ગણ. તો અનંત ગણની વ્યાખ્યા શું છે? જે ગણમાં ઘટકોની સંખ્યા અનિશ્ચિત હોય, એટલે કે ઘટકોને ગણી ના શકાય, અસંખ્ય ઘટકો આવેલા હોય તેવા ગણને આપણે અનંત ગણ કહીશું. બરાબર. ચલો, આ 3 ટોપિક ઉપરથી આપણે દાખલાઓ કાલે જોયા હતા. થોડાક જોઈ લઈએ આપણે જે બાકી સ્વાધ્યાયના છે. સ્વાધ્યાય 1.2 નો બીજો દાખલો છે કે નીચેના કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત ગણ છે? તો આપણે શાંત ગણ એટલે જેને ગણી શકાય, અને અનંત એટલે જેને ગણી શકાય એવા ગણ ઘટકો. બરાબર. જેવા ગણી ના શકાય તેવા ઘટકો એટલે કે અનંત ગણમાં હોય છે. ઓકે, ચલો પેલો જોઈએ, વર્ષના મહિનાઓનો ગણ. હવે અહીંયા જે ગણ લખવાનો છે મારે, એમાં ઘટક તરીકે આવશે વર્ષના મહિનાઓ. તો વર્ષના મહિનાઓ તો હું ગણી શકાય ને? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. 12 મહિનાઓ છે. વર્ષના મહિનાઓ કેટલા છે? 12 મહિનાઓ છે. તો આ જે ઘટકોની સંખ્યા મળી છે મને 12 મળી છે. તો ઘટકોની ફિક્સ સંખ્યા મળી છે, નિશ્ચિત સંખ્યા મળી છે, એટલે હું કહી શકીશ કે આ ગણ છે એ કેવો છે? શાંત ગણ છે. ઓકે, ચલો બીજો જોઈ લઈએ આપણે. 1, 2, 3 ગણ આપેલો છે યાદીની રીતે. એમાં ઘટકો આપ્યા છે 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટિવ. ચલો, ઘટકો આપ્યા છે અપ ટુ અનંત સંખ્યા. 3 ટપકાઓ શું દર્શાવે છે? અનંત સંખ્યા દર્શાવે છે, અસંખ્ય સંખ્યાઓ દર્શાવે છે. ઓકે, તો અહીંયા આપણે મારે ઘટકોની સંખ્યા કાઉન્ટ કરવી છે. ચલો કરીએ. 1, 2, 3, 4, 5. 3 ટપકાનો મિનિંગ અસંખ્ય સંખ્યાઓ. તો ઘટકો ગણી શકાશે? નહીં ગણી શકાય. એટલે અહીંયા હું શું કરીશ? આપણો આ ગણ છે એ કેવો છે? અનંત ગણ છે, કારણ કે ઘટકોની સંખ્યા ગણી શકાય એમ છે નહીં. ઓકે, ચલો પછી છે ઘટકો આપ્યા છે યાદીની રીતે. જુઓ એમાં કેટલા છે? 1, 2, 3 વળી પાછા 3 ટપકા, એટલે જે બતાવે છે કે ઘણી બધી આગળ સંખ્યાઓ છે, અનંત સંખ્યાઓ છે. પણ પાછળ આપણે જોઈએ તો ત્યાં લિમિટ આપી દીધી કે 3 ટપકા એટલે કે 1 થી 100ની સંખ્યાઓ. પણ 1 થી 100ની સંખ્યાઓ અહીંયા લખી ના શકાય, એટલે પહેલાં 3 આંકડાઓ લખી 3 ટપકા કરી અને પાછળના જ્યાં સુધી આપણે આંકડાઓ લેવાના છે, જ્યાં સુધી સંખ્યાઓ લેવાની છે, એની લિમિટ બાંધી દીધી કે 1, 2, 3 અને અનંત સુધી, એટલે કે ત્યાંથી શરૂઆત કરીને ક્યાં સુધી લેવાનું છે? 100 સુધી લેવાના છે. તો આ ઘટકોની સંખ્યા કેટલી થશે? 100 થશે, કારણ કે જો કન્ટિન્યુ છે 1, 2, 3, 4, 5, 6 અપ ટુ 99, 100. એટલે આ ઘટકોની સંખ્યા હું ગણી શકીશ, એટલે આ ઘટકો આપણા શાંત ગણના ઘટકો છે. બરાબર. આને આપણે શું કહીશું? શાંત ગણ કહીશું. ચલો, 100 કરતાં મોટા ધન પૂર્ણાંકોનો ગણ. પહેલાં તો ધન પૂર્ણાંકો આપણે લખવા પડશે. ધન પૂર્ણાંકો એટલે કેવા? 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી. બરાબર છે. 4 થી પછી અનંત સંખ્યાઓ આપેલી છે, અસંખ્ય સંખ્યાઓ આપેલી છે ત્યાં. તો હવે 100 કરતાં મોટા ધન પૂર્ણાંક એટલે 1, 2, 3, 4 આગળ ચાલશું એટલે એક જગ્યાએ આપણે 99, 100 બધી સંખ્યાઓ મળશે. 101, 102 એવી રીતે આગળ ઘણી બધી સંખ્યાઓ મળશે આપણે. પણ એ સંખ્યાઓમાંથી મારે કઈ લેવાની છે? 100 કરતાં મોટા ધન પૂર્ણાંકો. હવે અહીંયા 100 નથી લેવાના, 100 કરતાં મોટા એટલે 101, 102, 103, 104, 105, 106 ઘણા બધા આંકડાઓ આપેલી છે, ઘણી બધી સંખ્યાઓ આપેલી છે, પણ ત્યાં અનંત સુધી છે. 3 ટપકા મેં કરેલા છે, 101, 102, 103 આગળ જશો એટલે અનંત સંખ્યાઓ આપેલી છે તમને. તો શું એ બધી સંખ્યાઓને હું ગણી શકીશ? નહીં. એટલે આ જે ગણ છે એ આપણો કેવો થશે? અનંત ગણ થશે. કેવો ગણ થશે? અનંત ગણ થશે. ઓકે, ચલો હવે જોઈએ 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ. ચલો, અવિભાજ્ય સંખ્યા આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું? અવિભાજ્ય સંખ્યા હું 2 થી ચાલુ કરી. સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાને ભાંગી ના શકાય. એક પોતાના વડે ભાંગી શકાય, જેમ કે 2 ને 2 વડે ભાંગી શકાય, પણ 2 ને બીજા કોઈ સંખ્યા વડે ભાંગી શકાય? 4 વડે પણ ના ભાંગી શકાય, 3 વડે ના ભાંગી શકાય, બીજી કોઈ પણ સંખ્યા વડે ના ભાંગી શકાય, તેને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે 2. આગળ જઈશું એટલે મળશે 3,
5 7 9ને ભાંગી શકાશે, 9ને 3 વડે ભાંગી શકાય, બરાબર. ચલો 10, 10ને ભાંગી શકાય, 11 13 17 એવા ઘણી બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. પણ મારે 99 કરતાં નાની લેવાની છે. તો આપણે એમ આગળ જશું એટલે ઘણી સંખ્યા મળશે. છેલ્લે મને 99 કરતાં નાની, પણ 99 અવિભાજ્ય સંખ્યા છે નથી, કારણ કે 99ને 33 વડે ભાંગી શકાય, બરાબર. ચલો એનાથી નીચે જઈએ, નાની સંખ્યાઓ લઈએ. 98, 98ને ભાંગી શકાશે? હા, 98ના પણ ભાગ પડે છે, 2 વડે ભાગ પણ ચાલશે. ઓકે. ચલો 97ના ભાગ પડે છે? 97ના ભાગ નથી પડતા. એટલે 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે એ 97 સુધી છે, બરાબર છે. આમાં ઘણી બધી સંખ્યાઓ વચ્ચે છે, પણ 99 કરતાં નાની એટલે 97 સુધીની આટલા આંકડાઓ આપણે લઈ શકીએ છીએ, બરાબર. 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ લખો. તો આ બધી અવિભાજ્ય સંખ્યા મેં લખી. કેટલી છે? 2 3 5 7 11 13 17 એવી ઘણી બધી સંખ્યાઓ આવશે. અને 99 કરતાં નાનીનો છેલ્લો આંકડો છે 97, કે જે અવિભાજ્ય સંખ્યા છે. ચલો આ બધી સંખ્યાઓને હું ગણી શકીશ. આ બધા આપણા ઘટકો છે, જે આ ગુણધર્મની રીત આપી છે એના મેં ઘટકો લીધેલા છે. તો આ ઘટકોને હું ગણી શકીશ? હા, ગણી શકાય. જુઓ, ભલે આનો આંકડો 100 મળે કે 200 મળે, ઘટકોની સંખ્યા 100 મળે કે 200 મળે, ગમે તેટલી મળે, પણ હું આને કાઉન્ટ કરી શકી. જુઓ, 1 2 3 4 5 6 7 આ જે 3 ટપકા અહીંયા વચ્ચે દર્શાવે છે એ વચ્ચેના ભાગના ઘટકો દર્શાવે છે. એ ઘટકો હું બધા લખીશ. તો આની લિમિટ આપી છે કે 97 સુધી જ લેવાના છે. ભલે ઘટકોની સંખ્યાનો આંકડો 80 આવે, 90 આવે, જે પણ આવે, પણ આને ગણી શકાય. એટલે કે ઘટકોની સંખ્યા આપણે નિશ્ચિત લઈ શકીએ તો તેવા ગણને શું કહેવામાં આવે છે? શાંત ગણ કહેવામાં આવે છે. કેવો ગણ કહેવામાં આવે છે? શાંત ગણ. ઓકે. તો આ રીતે આપણે બીજો દાખલો કમ્પ્લીટ કરીએ કે કયા ગણ અનંત ગણ છે અને કયા ગણ શાંત ગણ છે, બરાબર. ધ્યાન રાખજો વ્યવસ્થિત, કારણ કે અહીંયા જુઓ લિમિટ આપી દે ને હંમેશા કે 10 કરતાં મોટી એટલે અનંત સુધી, પછીના આંકડાઓ ગણી ના શકાય એટલે અનંત. 99 કરતાં નાની એટલે એ 99 સુધી લિમિટ છે, કે 99 સુધીની જ અવિભાજ્ય સંખ્યા લેવાની છે. ભલે એનો આંકડો સંખ્યાઓનો ઘટકોની સંખ્યા છે એ 200 મળે, 300 મળે, 100 મળે, 80 મળે, 90 મળે, ગમે તેટલી મળે, પણ આપણે એને ગણી શકીએ. એટલે આને શું કીધું છે? શાંત ગણ. તો આવા નાના નાના પોઈન્ટ ધ્યાનમાં રાખી અને વિચારજો એટલે દાખલાઓ થઈ જશે, બરાબર. ચલો આપણે આગળનો દાખલો જોઈ લઈએ. ચલો પછીનો આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ. શું કીધું છે ત્રીજામાં? જુઓ, નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત ગણ છે તે શોધો. ચલો પેલો છે એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. પહેલાં તો આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી લઈએ. ઓકે. ચલો આ આપણી વાય અક્ષ છે. તમે એક્સ અક્ષ અને વાય અક્ષથી પરિચિત હશો. 10 ધોરણ સુધી તમે ભણી ગયા છો કે કોને એક્સ અક્ષ કેવી, કોઈને વાય અક્ષ કેવી, બરાબર છે. તો આપણી જે આડી હરોળ હોય છે, આડી જે રેખા હોય છે ને એક્સ અક્ષ કહેશું, અને ઊભી જે રેખા છે ને આપણે વાય અક્ષ કહેશું. એના વિશેની માહિતી તમે આગળ ધોરણમાં, પાછળના ધોરણમાં ભણી જ ગયા છો. ઓકે. ચલો હવે શું કીધું? એક્સ અક્ષને સમાંતર. આપણી પાસે જે એક્સ અક્ષ છે એને સમાંતર, તો આપણું એક્સ અક્ષ છે. સમાંતર રેખા એટલે શું? તો કે એને એક્ઝેક્ટ સમાંતર રેખાઓ આવેલી હોય, સમાંતર જે આપેલી હોય બધી રેખાઓને સમાંતર રેખા કહેશું. જુઓ કઈ રીતે સમાંતર રેખા મળે? તો આ એક્સ અક્ષ છે તો એને જ એક્ઝેક્ટ સમાંતર જે આવી રેખાઓ મળે. આ બધી સમાંતર રેખા છે એક્સ અક્ષને. આવી તો ઘણી બધી રેખા મળી શકે, ઉપર મળી શકે, નીચે મળી શકે, એક્ઝેક્ટ સમાંતર, બરાબર છે. એટલે કે બે રેખા વચ્ચેનું જે અંતર છે એ સમાન હોવું જોઈએ, તેને સમાંતર રેખાઓ કહેવાય. ઓકે. તો એવી રીતે નીચે ઘણી બધી અસંખ્ય મળી શકે, નીચે ઘણી બધી રેખાઓ હું દોરી શકું, ઉપર પણ અલગ અલગ રેખાઓ દોરી શકું છું, બરાબર. તો એક અક્ષને રેખાઓ ઉપર અને નીચે અસંખ્ય રેખાઓ હું દોરી શકું છું. તો હવે આ શાંત ગણ કેવું કે અનંત ગણ? અહીંયા કોનો ગણ લેવાનો છે? રેખાઓનો ગણ લેવાનો છે, સમાંતર રેખાઓનો ગણ લેવાનો છે. તો અહીંયા જે રેખાઓ આપી છે સમાંતર આપેલી છે, પણ આ સમાંતર રેખાઓ અસંખ્ય છે, ગણી ના શકાય કે 5 રેખાઓ છે કે 6 રેખાઓ. ઘણી બધી રેખાઓ મળશે. જુઓ, નીચે ઘણી બધી રેખાઓ મળશે, ઉપર ઘણી બધી રેખાઓ મળશે. તો આમાં કોને મારે શાંત કેવું ને, સંખ્યાઓ, રેખાઓની સંખ્યા ગણી ના શકાય કે કેટલી છે, કે 5 છે કે 10. એટલા માટે હું આ ગણને શું કહીશ? અનંત ગણ કહીશ, કારણ કે રેખાઓને ગણી શકાય એમ છે નહીં કે તે કેટલી છે. ઓકે. ચલો હવે અંગ્રેજી મૂળાક્ષરનો ગણ. અંગ્રેજી મૂળાક્ષર તો આપણે આવડે છે. અંગ્રેજી મૂળાક્ષર એટલે કયા મૂળાક્ષર? ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ.
તો અહીંયા એથી લઈ અને XYZ સુધીના બધા જ મૂળાક્ષરોને હું ગણી શકું છું. તમે અંગ્રેજી મૂળાક્ષરો ગણશો એટલે તમને આઈડિયા આવશે કે તે 26 મૂળાક્ષર છે. એટલે કે અહીંયા ઘટકોની સંખ્યા કેટલી મળી? મને 26 મળી છે. તો ઘટકોની સંખ્યા ગણી શકાય એમ છે, તેથી તેને શાંત ગણ કહીશું. બરાબર, 26 આંકડાઓ મળ્યા છે એટલે આપણે એને ઘટકોની સંખ્યા નિશ્ચિત છે, તેથી આપણે એને શાંત ગણ કહીશું. ઓકે, ચલો પછી 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. 5ની ગુણિત સંખ્યાઓ લેવાની છે. 5ની ગુણિત એટલે 5 વડે જેને ગુણી શકાય, એટલે કે 5 એકાનો પાડો લેવાનો છે. ચલો આપણે ગુણીએ. 5 એકા 5, 5 દૂની 10, 5 તેરી 15, 5 ચોક 20, 25, 30. આ રીતે ઘણા બધા આંકડાઓ છે. 5ને અસંખ્ય આંકડાઓ વડે હું ગુણી શકું. 100, 1, 2, 3, 4, 5, 6 બધાને 5 વડે ગુણીશ એટલે આટલા મળ્યા. 7ને ગુણીશ, 8ને ગુણીશ, 100ને ગુણીશ, 200ને ગુણીશ, 300ને ગુણીશ, 1000 ગુણીશ, 2000 ગુણીશ. અસંખ્ય આંકડાઓ છે જેને ગણી શકાય નહીં. 5 એકાનો પાડો એવું જરૂરી નથી કે 10 સુધી જ 5ને ગુણી શકાય, કે 5 એકા 5, 5 દૂની 10, 5 ગુણ્યા 10 કરું એટલે ત્યાં સ્ટોપ થઈ જાય. 5 એકાનો પાડો એવું જરૂરી નથી. 5ને 11 વડે ગુણો, 5ને 12 વડે ગુણો, 5ને 13 વડે ગુણો. એ રીતે તમે ચાલશો એટલે 5ને 100 વડે ગુણો, 200 વડે ગુણો, 300 વડે, 1000 વડે, 2000 વડે. અસંખ્ય આંકડાઓ છે કે જેને 5 વડે ગુણી શકાય છે. તો આની સંખ્યા, ઘટકોની સંખ્યા નિશ્ચિત નથી, અનિશ્ચિત છે. તેથી આપણે 5ની ગુણિત સંખ્યાઓના ગણને શું કહીશું? અનંત ગણ કહીશું. ઓકે, ચલો હવે આગળ જોઈ લઈએ. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો સમૂહ એટલે કે ગણ. પૃથ્વી પર વસતા પ્રાણીઓ. પૃથ્વી પર તો પ્રાણીમાં વાઘ, દીપડો, ટાઈગર, બરાબર, જે સસલું, બકરી, ગાય, ભેંસ, ઘણા બધા પ્રાણીઓ વસે છે. પણ એને હું ગણી શકીશ. ભલે મને એના લાખોમાં આંકડો મળે, મને 1 કરોડમાં આંકડો મળે એનો, કે 1 કરોડ પ્રાણીઓ પૃથ્વી પર વસે છે, અથવા લાખમાં મળે કે અથવા 1000માં મળે, જેટલા પણ સંખ્યા મળે, પણ એને હું ગણી શકીશ કે પૃથ્વી પર આટલા પ્રાણીઓ છે અને એ પ્રાણીઓની સંખ્યા હું ગમે ત્યારે ગણી શકું છું. બરાબર, એને ના ગણી શકાય એવું નથી કે અસંખ્ય પ્રાણીઓ છે, એવું નથી. હવે ધારો કે આપણે આપણું ગામ જ લઈ લઈએ તો ગામમાં પ્રાણીઓની સંખ્યા ગણી શકીએ ને, તેવી રીતે પૃથ્વી પર જોવાનું છે. ભલે ગમે તે આંકડો મળે, આપણે ગણતા વાર લાગે, પણ એને હું ગણી શકું. બરાબર, એટલે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો જે ગણ છે એને આપણે શું કહીશું? શાંત ગણ કહીશું, કારણ કે એ બધા જ પ્રાણીઓની સંખ્યા હું ગણી શકું છું. ભલે મને મહિનાઓ લાગે ગણતા, પછી કે વર્ષ લાગે, પણ એનો હું આંકડો મેળવી શકું છું. બરાબર, ચલો પછી ઉગમ બિંદુ 0, 0 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. તમે વર્તુળ વિશે 10મા ધોરણમાં શીખી ગયા છો. બરાબર, કે કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય? વર્તુળ કહેવાય છે. પણ એ વર્તુળને આપણે ક્યાંથી પસાર કરવાનું છે? ઉગમ બિંદુ. આપણી x અક્ષ, આપણી y અક્ષ. ઉગમ બિંદુ ક્યાં આવે? 0, 0 અહીંયા હોય, કે જ્યાં x અક્ષ અને y અક્ષનું યામ 0, 0 હોય ત્યાં આપણે એને ઉગમ બિંદુ કહીશું. ઓકે, તો ઉગમ બિંદુમાંથી પસાર થતા મારે વર્તુળ દોરવાનું છે, વર્તુળનો આકાર આવો હોય છે, તમને ખબર હોય છે. બરાબર, તો ચલો આમાંથી, એટલે કે આમાંથી 0, 0 માંથી બિંદુમાંથી વર્તુળ પસાર થાય છે એવું અહીંયા દર્શાવવાનું છે. બરાબર, એટલે 0, 0 બિંદુ અહીંયા આવ્યું, એમાંથી વર્તુળ પસાર કરવાનો છે. કેટલી ત્રિજ્યા રાખવી, કેટલું એનું કેન્દ્ર રાખવું? આ એનું કેન્દ્ર છે, આ એનું કેન્દ્ર છે, આપણે એની ત્રિજ્યા થશે. બરાબર, આટલી, અને આ એનું વ્યાસ થશે. એટલે અહીંયા મારે જે વર્તુળમાંથી પસાર કરવાનો છે એનું કેન્દ્ર કેટલું રાખવું, એની ત્રિજ્યા કેટલું રાખવું, એ કંઈ ડિટેલ આપણે આપેલી છે નહીં. ખાલી એટલું કીધું છે કે આપણે ઉગમ બિંદુમાંથી પસાર કરવું છે. તો આપણું ઉગમ બિંદુ, તેમાંથી મેં એક વર્તુળ પસાર કર્યો, બીજો વર્તુળ પસાર કર્યો, ત્રીજો વર્તુળ પસાર કર્યો છે. કેન્દ્ર બદલાવી શકું છું, એનું અલગ અલગ કેન્દ્ર મળે છે, કેન્દ્ર ગમે તે રાખી શકું, પણ કેટલા વર્તુળ પસાર થાય ને એ મારે ગણવાના છે. તો આ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. જો આ બધા વર્તુળ, તો હું ઘણા બધા વર્તુળ દોરી શકું ને. એક અક્ષ આ રીતે હું લંબાવી અને ઘણા બધા વર્તુળ દોરી શકું, એની કોઈ લિમિટ જ નથી. હવે એ સાઈડ મેં આટલા વર્તુળ દોર્યા, તો આ સાઈડ પણ વર્તુળ દોરી શકું. જુઓ, ઉગમ બિંદુ અહીંયા છે, તેમાંથી મારે પસાર કરવાનું છે વર્તુળ, તો આ સાઈડ પણ હું ઘણા બધા વર્તુળ દોરી શકું છું. જુઓ છો ને, અસંખ્ય વર્તુળ આ સાઈડ પણ દોરી શકાય. હવે તો કે ઉગમ બિંદુ અહીંયા છે, તો એમાંથી પસાર થતું વર્તુળ અહીંયા પણ દોરી શકું. વાય અક્ષ ઉપર દોરી શકાય કે નહીં? જુઓ, અહીંયા પણ અસંખ્ય વર્તુળ દોરી શકાય નીચે.
આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે ઉગમ બિંદુ 0 0 છે એમાંથી વર્તુળ પસાર થવું જોઈએ. જો આ ઉગમ બિંદુ 0 0 હોય ને તેમાંથી વર્તુળ પસાર થવું જોઈએ. પછી તમે કઈ દિશામાં દોરો, ક્યાં દોરો, કઈ રીતે દોરો એનાથી કોઈ મતલબ છે નહીં. હવે નીચે દોર્યું તો અહીં જો આ ઉગમ બિંદુ છે એમાંથી ઉપર પણ વર્તુળ દોરી શકું. નાના વર્તુળ, મોટા વર્તુળ, ગમે એટલા વર્તુળ ગમે તેવા દોરવા હોય એવા હું દોરી શકું છું. બરાબર. એટલે તમે આના પરથી લાગે છે કે એક્સ અક્ષ ઉપર કે વાય અક્ષ ઉપર કે બીજે ગમે ત્યાં અસંખ્ય વર્તુળ દોરી શકાય. આ વર્તુળ આ રીતે ગમે ત્યાં લંબાવી શકો છો, પેલી અક્ષ પર લંબાવી શકો છો, ઉપર નીચે ગમે તેટલા વર્તુળ દોરવા એટલા દોરી શકો છો. એટલે અહીંયા આ વર્તુળોનો જે ગણ છે એની સંખ્યા નિશ્ચિત નથી, અનિશ્ચિત છે. બરાબર. એટલે આ ગણ કેવો થશે? અનંત ગણ થશે. ઓકે. તો આ રીતે તમને જે અહીંયા ગુણધર્મ આપ્યા છે એનું થોડું ઘણું તમને નોલેજ હોય તો તમે ડિસાઈડ કરી શકો છો કે આ શાંત ગણ છે કે અનંત ગણ. બરાબર. ચલો હવે આપણે આગળ જોઈ લઈએ. ચલો આપણે હવે 1.2નો ચોથો દાખલો જોઈ લઈએ. ચોથા દાખલામાં શું કીધું છે કે અહીંયા એ ગણ અને બે ગણ આપેલા છે. એ બંને ઇક્વલ છે. ઇક્વલ ટુ નિશાની કોની બતાવે છે કે સમાન ગણની નિશાની બતાવે છે. બરાબર. એટલે એ અને બી બંને સમાન ગણ છે કે નહીં તે ચકાસો. ક્વેશ્ચન માર્ક કરેલો છે, પૂછ્યું છે કે બંને ગણ સમાન છે કે નહીં. બરાબર. ચલો આપણે ચેક કરી લઈએ કે બંને ગણ સમાન છે કે નહીં. તો પેલા માટે આપણે ચેક કરીએ છીએ કે એ ગણમાં 4 ઘટકો છે, એ બી સી ડી. બરાબર. બી ગણમાં પણ 4 ઘટકો છે, પણ ક્યાં ક્યાં છે? એ બી સી ડી. ક્રમ આડાવડો છે. અને મેં તમને કીધેલું છે કે જ્યારે પણ ગણની યાદીની રીતે દર્શાવેલો હોય ત્યારે એનું ક્રમનું મહત્ત્વ નથી. ગમે તેમ આડાવડા ગોઠવેલા હશે ઘટકો તો ચાલશે. ઓકે. તો આપણે શું સમાન ગણની વ્યાખ્યા શું છે? હવે આપણે સમાન ગણના જે દાખલાઓ ગણશું તો પહેલાં સમાન ગણ વિશે થોડુંક રિવાઇઝ કરી લઈએ કે સમાન ગણ એટલે શું. તો અહીંયા 2 ગણ આપેલા છે, એ ગણ અને બી ગણ. તો એ ગણના બધા જ ઘટકો બીમાં હોવા જોઈએ અને બી ગણના બધા જ ઘટકો એમાં હોવા જોઈએ. જો બંનેના ઘટકો એકબીજામાં હશે તો હું કહી શકીશ કે એ બરાબર બી, એટલે કે એ અને બી બંને સમાન ગણ છે. ઓકે. તો આપણે એ નક્કી કરવું છે કે સમાન છે કે નહીં તો ચેક કરીએ. ચલો એના બધા જ ઘટકો બીમાં હોવા જોઈએ. એ બી સી ડી. તો એ બી સી ડી. ઓકે. ચલો બીના બધા જ ઘટકો આમાં હોવા જોઈએ તો છે એ બી સી ડી. અહીંયા પણ એ બી સી ડી છે એટલે ગણ એના બધા ઘટકો બીમાં છે, ગણ બીના બધા ઘટકો એમાં છે. તો હું કહી શકીશ કે ગણ પેલો જે આપણો ક્વેશ્ચન છે એ બરાબર બી છે. બરાબર. કારણમાં શું લખીશ? ગણ એના પ્રત્યેક અથવા બધા ઘટકો ગણ બીમાં હોવાથી અને ગણ બીના પ્રત્યેક ઘટકો ગણ એમાં હોવાથી ગણ એ અને બી સમાન ગણ છે. ઓકે. તમે આ કારણ લખી શકો છો. બરાબર. ચલો આપણે બીજું જોઈ લઈએ. ચલો એ ગણના બધા ઘટકો બીમાં છે કે નહીં ચેક કરીએ. 4 4 8 8 12. લ્યો 12 નથી આમાં તો અહીંયા જ અટકી જવાનું. પછી આગળ જોવાની જરૂર જ નથી કે બી ગણના બધા ઘટકો આમાં છે કે નહીં. બરાબર. એટલે આપણે કહીશું કે એના 4 8 2 ઘટકો છે પણ 12 ઘટક આમાં નથી. વળી પાછું 16 છે પણ આનો 12 મેં કીધું છે કે પ્રત્યેક ઘટક એટલે બધા જ ઘટકો આવી જવા જોઈએ. એક પણ ઘટક વચ્ચે છૂટી ના જવો જોઈએ કે જે આમાં ના હોય. બરાબર. એવું નથી કે જુઓ 4 8 16 છે આમાં પણ 12 નથી તો ચાલશે, એક ઘટક નથી તો ચાલશે, એવું નહીં. બધા જ ઘટકો, પ્રત્યેકનો મિનિંગ થાય બધા જ ઘટકો આવી જવા જોઈએ. તો અહીંયા હું લખીશ કે એ અને બી બંને સમાન ગણ નથી. એટલે કે બરાબરની નિશાનીમાં તમે આડો લીટો લખો એટલે શું બતાવે છે કે સમાન ગણ છે નહીં. એનું કારણ શું છે? ગણ એના પ્રત્યેક ઘટક ગણ બીમાં નથી. ઓકે. આ રીઝન તમે આ કારણ આપી શકો છો. ચલો પછી ત્રીજા નંબરનું છે. જુઓ શું કે છે. એ ગણમાં 2 4 6 8 10 ઘટક છે. ચલો બીમાં છે કે નહીં, પણ બી છે એ ગુણધર્મની રીતે છે. પહેલાં તો આને યાદીની રીતમાં ફેરવીએ આપણે. બી ગણને શેમાં ફેરવીએ? યાદીની રીતમાં. ચલો જોઈ લઈએ શું કીધું. એક્સ કે જ્યાં એક્સ યુગ્મ ધન પૂર્ણાંક.
યુગ્મ ધન પૂર્ણાંક એટલે અહીંયાથી ચાલુ થશે યુગ્મ કીધું છે એટલે બેકી સંખ્યાઓ અને એ પણ ધન પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યા ખબર છે ને આપણે કઈ છે? -3, -2, -1, 0, 1, 2, 3. આ સાઈડ અસંખ્ય અને પેલી સાઈડ પણ અસંખ્ય સંખ્યાઓ. બરાબર, એમાંથી મારે ધન પૂર્ણાંક જ લેવાની છે અને એ પણ પાછી યુગ્મ લેવાની છે. એટલે કે યુગ્મ ધન પૂર્ણાંક થશે 2, 4, 6, 8, 10 એવી ઘણી બધી અસંખ્ય ધન પૂર્ણાંક થશે. બરાબર, પણ વળી પાછી એક લિમિટ આપી દીધી છે કે x છે 10 અથવા 10 કરતાં નાની લેવાની છે. આ ઇક્વલ ટુ શું બતાવે કે 10 આવી જોવી જોઈએ અને આ લેસ ધેન શું બતાવે 10 થી નાની. તો 10 થી નાની 10 આવી જવા જોઈએ તો 10 આવશે 10 થી નાની એટલે 8, 6, 4, 2. બસ આ બધી સંખ્યાઓ ક્યાં આવશે? યાદીની રીતમાં આપણે લખી નાખીએ કે આ જે આંકડાઓ છે યુગ્મ ધન પૂર્ણાંક તો છે જ પણ 10 અથવા 10 કરતાં નાના પણ છે. મેં અહીંયા 10 કરતાં નાના આંકડાઓ તો લીધા છે પણ 10 કેમ લીધા? અહીંયા ઇક્વલ ટુની નિશાની હોવાથી. બરાબર, તો આ રીતે આપણે 10 અથવા 10 કરતાં નાની સંખ્યાઓને યાદી રીતમાં ફેરવી નાખી. હવે આપણે ચેક કરીએ કે એના બધા જ ઘટકો બીમાં છે કે નહીં. ચલો 2 છે, હા છે, 4 છે, 6, 8 અને 10. એના પ્રત્યેક ઘટકો 2, 4, 6, 8, 10 બીમાં આવેલા છે ને બીના બધા જ ઘટકો એમાં છે. તેથી હું કહી શકીશ કે A બરાબર B થાય છે. એનું કારણ એ છે કે એ ગણના બધા જ ઘટકો તમે જાતે લખી શકો છો કે એના બધા જ ઘટકો બીમાં છે, બીના બધા જ ઘટકો એમાં છે. તેથી A ગણ અને B ગણ સમાન ગણ છે. ઓકે, આ એ તમે રીઝનમાં અહીંયા લખી શકો છો. ચલો પછી આપણે ચોથો દાખલો જોઈ લઈએ. શું કહે છે? બંને ગુણધર્મ આ યાદીની રીતમાં છે ને આ ગુણધર્મની રીત છે તો આપણે ગુણધર્મને શેમાં ફેરવવું પડશે? યાદીની રીતમાં ફેરવવું પડશે. ચલો ફેરવી નાખીએ. ચલો શું કીધું અહીંયા? x કે x એ 10નો ગુણિત છે. 10નો ગુણિત એટલે 10 એકાનો પાડો. ચલો લખી નાખીએ. 10 એકા 10, 10 દૂની 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પચા 50. અસંખ્ય સંખ્યાઓ મળશે. 10ની ગુણિત સંખ્યાઓ અસંખ્ય મળવાની છે. બરાબર છે. ચલો તો આપણે એ ગણ જે અહીંયા કોઈ લિમિટ નથી આપી, ખાલી એમ કીધું છે કે 10નો ગુણિત છે એટલે અસંખ્ય સંખ્યાઓ મળવાની છે. ગણી ના શકાય ને એટલી સંખ્યાઓ મળશે 10ના ગુણાંકમાં. બરાબર, તો ચલો મેં યાદીની રીતમાં ફેરવી નાખ્યું. હવે હું જોઈશ કે આ બધા જ ઘટકો આમાં છે કે નહીં. ચલો ચેક કરીએ. 10, 10, 20, 20, 30, 30, 40. તો એ આગળ અહીંયા આવશે. 3 ટપકાનો મિનિંગ થાય અનંત સુધી આંકડાઓ છે એટલે એ 40 પણ અહીંયા મળશે, 50 પણ અહીંયા મળશે. એટલે કે એના બધા જ ઘટકો બીમાં છે. બરાબર, એના 10, 20, 30 તો 10, 20, 30, 40 એ બધી આંકડાઓ અહીંયા મળવાના છે. એટલે હું એ કહીશ કે ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં છે. હવે આપણે બીના ચેક કરીએ. ચલો 10, 10, 15 તો અહીંયા 15 નથી. આ 15 જે બીનો ઘટક છે એ બી ગણમાં ગણમાં આવેલો નથી. એટલે કે ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં છે પણ ગણ બીનો 15 ઘટક અહીંયા આપેલો નથી. હવે આગળ જોવાનું જ ના રહીએ. જુઓ 25 પણ નથી, 20 ને 30 છે પણ 25 પણ અહીંયા આપેલું નથી ક્યાંય. બરાબર, પણ આપણે એક મળી જાય એટલે પછી આપણે આગળ ચેક કરવાનું ના હોવું જોઈએ. કેમ? કારણ કે બધા જ ઘટકો આવી જવા જોઈએ, એક પણ છૂટી જવો જોઈએ નહીં. એટલે મેં 15 ઘટક લીધું તો 15 ઘટક અહીંયા નથી મળતો. એટલે કે ગણ બીના બધા જ ઘટકો ગણ એમાં છે નહીં. અડધા છે ને અડધા નથી. તો હું અહીંયા શું કહીશ કે A નોટ ઇક્વલ ટુ B એટલે કે એ B સમાન ગણ છે નહીં. એનું કારણ શું છે? ગણ બીના પ્રત્યેક ઘટક ગણ એમાં નથી. એટલે આપણે અહીંયા કહીશું કે એ ગણ અને બે ગણ સમાન ગણ નથી. બરાબર, તો આ રીતે તમે ચેક કરી શકો છો કયા ગણ સમાન ગણ છે અને કયા ગણ સમાન ગણ નથી. બરાબર, ચલો આના હજુ 1-2 દાખલાઓ આપેલા છે, આપણે જોઈ લઈએ. ચલો આપણે સમાન ગણના હજુ 3-4 દાખલાઓ બાકી છે જે કાલે જોઈશું. બરાબર, કે સમાન ગણની જોડીઓ બનાવવાની છે આગળ જતાં આપણે કે ક્યાં ABCD તમને 5 ગણ આપ્યા હોય ABCD EF. બરાબર, તે બધા ગણમાં કઈની જોડી બને છે, સમાન ગણની જોડી બનાવવાની છે, આપણે કાલે જોઈશું. આજે આપણે સમાન ગણ અને અનંત ગણ અને શાંત ગણ આ 3ના ટોપિકના દાખલાઓ જોઈ લીધા છે. સમાન ગણના જે 2-3 દાખલાઓ છે આપણે કાલે કમ્પ્લીટ કરશું. ઓકે, થેન્ક યુ.